જય શ્રી રામ દોસ્તો. તો આજે અમે બનાવી રહ્યા છીએ કીડી માટે ખાવાનું, એટલે કે કીડિયાળું. તો દોસ્તો અમે ઘણા ટાઈમથી વિચારતા હતા કે અમે કીડી માટે ખાવાનું બનાવીએ, મતલબ કે કીડિયાળું બનાવીએ. તો આજે ફાઇનલી અમે કીડિયાળું બનાવવા બેસી ગયા છે. જોઈ લો, આમાં અમારા બધા ગ્રુપનો સાથ સહકાર છે. બધા માણસોએ થોડા થોડા પૈસા કાઢી સામાન લાવી ને બનાવવા બેસી ગયા છે. જોઈ લો, ચૈત્ર મહિનો એટલે કીડીઓને ખવડાવવાનો મહિનો. ચૈત્ર મહિનામાં જો તમે કીડીઓને ખવડાવો તો બહુ પુણ્યનું કામ છે અને બહુ મહત્વનું કામ છે. આજથી અમારા બધા મિત્રોએ વિચાર્યું છે કે મહિને 2 મહિને આપણે આવી પશુ પક્ષીઓની જાનવરની સેવા કરતા જ રહેવાનું છે. કીડિયારું બનાવવા માટે જોશે તમારે લોટ, ઘી, તલ, ખાંડ અને બિસ્કિટનો ભૂકો. તો તમે જોઈ લો, અમે આ બધું વસ્તુ નાખી દીધું છે અંદર. તો હવે અમારે બરાબર મિક્સ કરવું પડશે. તો જોઈ લો, અમે બરાબર મિક્સ કરીએ છીએ કેમ કે અમારે આને બાટલામાં ભરવાનું છે. હવે થોડુંક અમે ઘી નાખી દઈએ. જોઈ લો, ઘી નાખીને પછી પાછું થોડુંક બરાબર મિક્સ કરવું પડશે, તો તેનો થોડોક કલર એવું પકડાશે. જો આપણે પુણ્ય કરવા બહાર કશે નહીં જઈ શકીએ, પણ આપણી શેરીમાં, ગલીમાં, સોસાયટીમાં વૃક્ષ નીચે જો કીડીઓને તમે ખવડાવો, એ બી બહુ મોટું પુણ્યનું કામ છે. ચૈત્ર મહિનો એટલે કીડીઓ માટે કીડિયારું પૂરવાનો મહિનો. ચૈત્ર મહિનો એટલે કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો. જો આપણે તો 1000 માણસોનું પેટ નથી ભરી શકતા, પણ આપણે 1000 કીડીઓનું પેટ જરૂર ભરી શકીએ છીએ. તો તમે પણ આ ચૈત્ર મહિનામાં કીડીઓ માટે જરૂરથી આ કીડિયારું બનાવજો. તો આ તૈયાર થઈ ગયું છે આપણું કીડિયારું. તો તમે જોઈ શકો છો, મસ્ત બની ગયું છે આપણું કીડિયારું. હવે આપણે આને બોટલમાં ભરવાનું છે. તો જોઈ લો, બોટલમાં ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો, અમારી સાથે સાથે નાના બાળકો બી ખૂબ પુણ્યનું કામ કરી રહ્યા છે. તો આપણા હિન્દુ ધર્મમાં હું તો એક જ વસ્તુ કહું છું, તમારે નાના બાળકોને બી પુણ્યનું કામ કરતા શીખવાડો. બાટલા બુબડા હેલા ભાઈ 200 પર બાટલા છે. હવે છે જ પાછા પેક કરજો આ બાજુ ઝુલા આમના હાલા બુડલા બાબુ ઉચમાણ બધા લા કોઈ દે એવું બી કે બહુ નાના બાટલા હે ને લે. તો દોસ્તો તમે જોઈ શકો છો, આપણા બાટલા ભરાઈને રેડી થઈ ગયા છે. ટોટલ અમે 150 બાટલા લાવ્યા હતા, એ બધા પૂરેપૂરા ભરાઈ ગયા છે. તો આ બોટલને અમારે મસ્ત પેક કરીને મૂકી દેવું પડશે, અને અમે કાલે જશું આ બાટલાને ઝાડ નીચે મૂકવા માટે, કીડીને ખવડાવવા માટે. તો જોઈ લો, આ નાના બાળકો કેટલી મહેનત કરે છે. ચાલ જાઓ, નીચે અંદર લેજે. જય શ્રી રામ. જય શ્રી રામ. બોની મોટું પણ થોડું બારે બાબા જો ચાલ અમુક ફળો 50. ખોલો લાસ્ટ થઈ જાય એ થાય નહીં જાય. બધું બહાર પડી ગયો.
એમને એમની ડાયરેક્ટ લઈ જો ચાલ નજીક લેજો ખોલીને મૂકી દે અહીં તો કે આખો જપો મૂકી દે બેઠો મૂકી દે તું એ ખોલ્યું ને પહોંચ્યો કોમ કઈ નહીં રૂમ ધંધા થયેલા પછી જોજો નહીં એકાદ બે ખુલ્લા લાગશે મોટું મોટું લાગે છે બોલ્યા તો જોઈ લ્યો હવે અમે તો અમારી સોસાયટીમાં કીડિયારો નાખી દીધું છે બધા ઝાડ નીચે હવે અમે જતા છે અમારી સોસાયટીની બહાર જે ઝાડ હોય ત્યાં કીડિયારો નાખવા માટે એટલું જવા દે ને પાછળ હા અમે આવી ગયા એપલ સ્કૂલ પાસે જોઈ લો મૂકી દે બેઠી કેમ કરતો બાટા ભયું કરો આવે અચ્છા જવા રાખ એક મૂક મૂક ચાલતા બાકી બસ મૂકી દે થોડુંક જ લાખીને મૂકી દે ના મૂકી દે બાજુ પણ બીજું ભલા બફરા મૂકી દે બસ મૂકી દે બાટલો જ મૂકી દે
બે હાથે કામ મૂકે તું નીચે મૂકી દે. હાલો લા મેં રાખી દઉં નીચે મૂકી દે. મોટું કરતા બન નાખે મૂકી દે. ખાલી ખાવાય કે નહીં આરસીનો બાટલો બી દેખાઈ જાય. જવા દે. નહીં કરો ને જેટલા ટાઈમથી આવવાનું મન હવે નહીં ને એમાં. નહીં કરીએ ના. અડે 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 ટીમ લીકા જાવ બગા ઓય હા કોઈ ઉઠાતું નહીં ને. આની ઉઠા લે ને ઉઠા કાઈ બીબીઓ નો ઉઠાય લા કાલા કા બેઠા આ મુકે મજે ને આવે બોકડા વાળા યા કથી આવજો યા કથી આખી લાઈન આવી મજે એના ઇધર આના તને પકડો મે આવેલા ઉપર આવે The next day. તો દોસ્તો આજે આપણે આવી ગયા છે શ્રી જલેબી હનુમાન દાદાના મંદિરે. ત્યાં પણ થોડીક સેવા કરી લઈએ, જોઈ લો. હનુમાન દાદાના મંદિરની આજુબાજુ બી ઘણા ઝાડ છે, ત્યાં પણ થોડુંક કિરિયારું નાખી દઈએ. અમારા કરતાં પહેલાં પણ કોઈ આવ્યું હશે કિરિયારું નાખવા માટે, તે લોકો પણ નાખી ગયા છે, જોઈ લો. અમે લોકો બોટલમાં ભરીને લાવ્યા છે, પણ એ લોકો નારિયેળમાં ભરીને લાવ્યા હતા. અમને ઘણા વૃક્ષ નીચે એ જોવા મળ્યું છે નારિયેળનું કિરિયારું, પણ અમે બોટલમાં ભરીને લાવ્યા છે. હવે નાખી દઈએ, જોઈ લો તમે. આજે બસ લે બીજી
બસ મૂકી દે. તો આ તમે જોઈ શકો છો પાછળ છે જલેબી હનુમાન દાદાનું મંદિર. ત્યાં અમે કીરીને ખવડાવવા માટે કીરિયાળું નાખીએ છીએ, જોઈ લો. બસ મૂકી દે. બસ મૂકી દે. બસ 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 બસ. જય શ્રી રામ. બસ લા. બસ મૂકી દે. તો આ તમે જોઈ શકો છો અમે કીરી માટે ખાવાનું રાખ્યું હતું, ત્યાં કીરી આવવાની ચાલુ થઈ ગઈ છે, જોઈ લો. ચૈતા મહિનામાં સૌથી મોટું પુણ્ય છે કીરીને ખવડાવવાનું. અમારી મહેનત ને પરિશ્રમ સફળ થઈ ગયો છે, જોઈ લો. કીરી આવવાની ચાલુ થઈ ગઈ છે. આજે અમે આવ્યા હતા કીરીનું ખાવાનું બનાવ્યું, એટલે કીરીનું જોવા આવ્યા હતા કે ત્યાં તે જગ્યા પર કીરિયાળું ખાવા માટે આવે છે કે નથી આવતી તે જોવા આવ્યા હતા. પણ આજે અમે રસ્તામાં આવતા રહ્યા ને તો એક આપણા દેશનો ઝંડો દેખાઈ ગયો. જો આ લોકોને આપણા દેશના ઝંડાની વેલ્યુ નથી. જો આ ગમે ત્યાં ફેંકીને ચાલ્યા જાય છે. આપણા દેશના ઝંડાની વેલ્યુ આપણા આર્મી વાળાને પૂછો કે આ ઝંડાની વેલ્યુ શું છે. આ જોઈ લો આપણા દેશનો ઝંડો લોકોએ આવીને ફેંકી દીધો છે. એની પર પગ મૂકીને જાય છે બધા, જોઈ લો. એના માટે અમે આ ઝંડો લઈ લીધો છે અને સુરક્ષિત જગ્યા પર મૂકી દેશું. આ ઝંડાની કિંમત તમે આર્મી વાળાને પૂછો કે આ તિરંગાની મહત્વ શું છે, એમ તો તમને સમજાય છે. તમે લોકો આવીને ગમે ત્યાં ફેંકી દો છો. આ ઝંડા કોઈના પગ નીચે આવશે તો કેટલું અપમાન થશે આપણા દેશનું. તો તે માટે પ્લીઝ આવું ના કરો. આ ઝંડા માટે આપણા આર્મી લોકો શહીદ થઈ જાય છે, લોકોના ખૂન બહાવી દે છે આ ઝંડા માટે. તો પ્લીઝ આવું ના કરો. વિડીયોને શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. જોઈ લો આપણા દેશનો ઝંડો, તેની હાલત જો ખાલી છે. જેને પણ આવું કરી તો આવું ના કરો. આપણા દેશની શાન છે આ ઝંડો, જોઈ લો. ઝંડાની હાલત જો ખાલી. જય હિન્દ.